તારીખ 27/3/2024 રોજ ડોક્ટર ગિરીશ પંડ્યા સાહેબ શ્રી નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ ઝોનની કચેરી રાજકોટ નાઓએ દ્વારા ભાવનગર જિલ્લાના જેલનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન ભાવનગર જિલ્લા જેલ ખાતે તમામ બેરેકો યાર્ડની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ જેલ ખાતે ચાલતા વિવિધ ઉદ્યોગોનું નિરીક્ષણ કરીને ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જેલના રસોઈ વિભાગ, સીસીટીવી રૂમ, વિડીયો કોર્ટ, રેડિયો પ્રિઝન, વિડીયો મુલાકાત રૂમ વગેરેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેલથી નામકોટ ખાતે રજૂ થતા આરોપીઓ વધુમાં વધુ વિડીયો કોન્ફરન્સ સિસ્ટમ મારફતે રજૂ થાય તે મુજબ સૂચન કરવામાં આવ્યું હતું. તેમજ નવનિર્માણધીન જિલ્લા જેલના બાંધકામની વિગતોની જરૂરી માહિતી ગુજરાત પોલીસ આવાસ નિગમના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેલ વિઝિટ દરમિયાન જેલ અધિક્ષક શ્રી ડીજી પ્રજાપતિ તથા જેલર શ્રી જે.જી. ગોહિલનાઓએ ઉપસ્થિતિ રહીને બ્રીફિંગ કર્યું હતું. આ વિઝિટ દરમિયાન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પંડ્યા સાહેબ દ્વારા જેલની શિસ્ત અને સલામતી, જેલની સ્વચ્છતા તેમજ અન્ય વહીવટી કામગીરી બાબતે વિશેષ સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.